गुड मॉर्निंग फ्रेंड्स, कैसे हो आप सब लोग। आई होप आप सभी लोग अच्छे हो गए। आफ्टर अ लॉन्ग टाइम हम नए वीडियो के साथ आ गए हैं, तो बने रहिए हमारे यूट्यूब चैनल पे। सब्सक्राइब नहीं किया तो पहले सब्सक्राइब कीजिए। और आज हम जा रहे हैं हरसिद्धि माता के मंदिर पे, तो नए नए व्यू दिखाऊंगा, कैसे जाते हैं, कहाँ से जाते हैं, कि क्या मंदिर का महत्व है, सब कुछ आपको बताऊंगा। बने रहिए। આપણે નીકળી ગયા છીએ આપણી બાઇક લઈને ને આપણે પોરબંદરથી જશું કોયલા ડુંગર, જ્યાં હરસદ ગામ છે, ત્યાં હરસિદ્ધિ માતાનું મંદિર આવેલું છે. તમે જોઈ શકો છો બધી જગ્યાએ પવનચક્કી છે અને નજારો એટલો સુંદર હતો કે તમને મજા આવી જાય. વાદળછાયું વાતાવરણ ને ઠંડો ઠંડો પવન આવી રહ્યો હતો, તમે જોઈ શકો છો. મિત્રો તમે જોઈ શકો છો ડુંગરાઓ પર તે આવેલા છે ને આપણે હવે પહોંચી ગયા છીએ હરસિદ્ધિ માતાનું મંદિર, કે જ્યાં આપણે દર્શન કરશું અને શ્રીફળ પણ વધેરશું. ને હરસિદ્ધિ માતાનું મંદિર જેને આપણે સિકોતર માતા તરીકે પણ ઓળખીએ છીએ. તો જે દર્શન કરી લો મિત્રો. ને મિત્રો આપણે દર્શન કરીને હવે નાળિયેર વધારીશું, જેમાં સાક્ષાત આપણને ઊભું નાળિયેર ફાટ્યું છે. ને તમે જોઈ શકો છો હવે હું પાછલા રસ્તેથી ડુંગર ઉપર ચડવા જઈ રહ્યો છું, જે કોયલો ડુંગર કહેવામાં આવે છે. પહેલાં આપણે ત્યાં હરસિદ્ધિ માતાનું મંદિર ઉપર આવેલું હતું, પણ ત્યાં એક કથા એવી છે કે વાણિયાએ પોતાનું જહાજ ડૂબતું હતું ત્યારે માતાજીનું સ્મરણ કર્યું હતું ને એ પછી એમનું વાહન બચી ગયું હતું. તે પછી વાણિયાએ પોતે પણ માતાજીને વીણવ્યા હતા અને વાર્તા પ્રમાણે એમ પણ કહેવામાં આવે છે કે માતાજીનું નીચે નવું મંદિર બનાવડાવ્યું ને ત્યાં એમને સ્થાપિત કર્યા. તમે એકવાર અહીંયા આવશો તો મિત્રો તમને અહીંથી દરિયો એટલો ચોખ્ખો ને ભૂરો એવો દેખાશે ને પવન પણ એટલો સારો એવો આવશે. તો મિત્રો માતાજીનું આ સૌથી જૂનામાં જૂનું મંદિર, જે ખૂબ જ પ્રાચીન મંદિર તરીકે પણ કહી શકીએ, જે પ્રાચીન મંદિર આવેલું છે. જે તો અહીંથી પૂરો દરિયો દેખાશે તમને. તમે એક નજર જોશો તો અહીંથી પૂરો દરિયો કવર થઈ જશે, જેમાં તમને પૂરેપૂરું નજારો દેખાશે. તો કેવો લાગ્યો મિત્રો મારો વ્લોગ, તો લાઈક કરતા રહેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.